ગુજરાતના રાજકારણમાં વિવાદો નથી, તેનાથી વધુ વિવાદ તો ધર્મને લઈને જોવા મળી રહ્યા છે. પહેલા ભારતીય આશ્રમનો વિવાદ, ત્યારબાદ જૂનાગઢ અંબાજીની ગાદીનો વિવાદ અને હવે બનાસકાંઠાના જાગીર મઠનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગુજરાતમાં જાગીર મઠની ગાદીનો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા થળી જાગીર મઠના મહંતનું મૃત્યુ થતાં જ આ વિવાદ શરૂ થયો હતો. ગાદીનો વિવાદ એટલો વકર્યો કે અંતે મઠમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો વારો આવ્યો છે. આ સાથે જ એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપાઈ, તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડતા વિવાદ વકર્યો છે. બનાસકાંઠામાં કાંકરેજમાં આવેલો થળી જાગીર મઠ એ વર્ષોથી ધાર્મિક મહત્વ ધરાવે છે, જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. જાગીર મઠના અત્યાર સુધીમાં 13 મહંત ગુરુગાદીએ બિરાજી ચૂક્યા છે. આ સાથે જ થોડા દિવસ પહેલા મહંત જગદીશપુરી કે જે છેલ્લા કેટલાય સમયથી આ મઠની ગાદી પર બિરાજમાન હતા, તેમનું 19 નવેમ્બરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તેમના અવસાન બાદ આ ગાદીનો વિવાદ શરૂ થયો છે અને અત્યારે થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીર મઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરુગાદી સોંપવામાં આવી છે. હવે આ ગાદી વિવાદમાં શું નવા વળાંક આવે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.